કૃષ્ણ જય શ્રી મહાકાલ। આજે અમે આવી ગયા છે ગામડે, એક શ્રીમંતનો પ્રસંગ છે અને આજે અહીંયા બનાવી છે છોલે, ડુંગળીનો વઘાર કરી દીધો છે, બાજુ છોલે બફાઈ ગયા છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ટામેટાની પેસ્ટ, આ બધા સૂકા મસાલાની પેસ્ટ બનાવી દીધી છે, કડક મસાલો, હા, અને આ બાજુ જીગર ને અમે બધા બનાવીએ છીએ અને બધા ભાઈઓ અમારા કાકાના દીકરા ઊભા છે। અમારું મંદિર મેરડી માતાનું। જો આ બાજુ દાળ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, વઘાર બાંધી દીધો છે, ધોણા નાખીએ પછી। આ બાજુ બેઠા જગસીજી દરબાર બાદશાહ બેઠા, હા, રણો એના શ્રીમંત। જો હવે આદુ લસણ પેસ્ટ, મરચાંની પેસ્ટ નાખીશું, મરચાંની પેસ્ટ, એ મરચાંની પેસ્ટ નાખો પહેલાં। મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને આદુ લસણની પેસ્ટ લાવ્યા છીએ, ભૂલી ગયા હતા તો પડીકા લાવ્યા તૈયાર। આદુ લસણની પેસ્ટ નાખીશું, પેસ્ટ રેડી થઈ ગઈ છે। હા, ના, આદુ લસણની પેસ્ટ પહેલાં આવશે। આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને થોડી વાર એને થવા દઈશું તેલમાં અને પછી નાખીશું આપણે ટોમેટાની ગ્રેવી। મસાલા બધા નાખી દીધા છે, ટોમેટાની ગ્રેવી નાખે છે પાછા। આ બાજુ જીગર શાક બનાવે, કિરણ તો દાળ ચાકે શું કરાવે કિરણ? હા, હવે સૂકું મરચીની જે પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરીશું અને એને 15 મિનિટ થવા દઈશું અને પછી વાલ એડ કરવાના। આ વાલ છે અમારું વિશુ। વિશુ કેવું છે ભાઈ? વિશુ બોલને યાર બે શબ્દ તમારા રસોડા વિશે। મરચાની પેસ્ટ, આ ટોટલી આજે 500 માણસનું બને છે અમારું રસોડું। હા, મોહનથાળ તો બહુ સરસ બને છે। હવે તલની ને બધી આપણે પીસી નાખ્યા હતા એ નાખીશું તો જેનાથી ગ્રેવી જાડી થાય। હા, 44,000 રૂપિયા કિલો। હવે થોડુંક ગોળ એડ કર્યો અંદર, ખટી મીઠું બને થોડું શાક અને થોડું સ્વાદ અનુસાર લીંબુ બી નાખીશું। લીંબુના ફૂલને આપણે લીંબુ જ નાખીશું। હા, થઈ ગયું છે ને આ બાજુ તો બધા દાદા ને કાકા ને બધા આ બાજુ બેઠા, અમારા કાકા બેઠા છે, રાખો ઊભો છે, સરસ મજાનો સોયલો છે, ટ્રેક્ટર પડ્યું છે અને અમારો મહેલો છે આખો। જો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અમારે છોલેની। આ નવા કારીગર આવ્યા પાછા, કિરણજી। હા, હા, અમારા કાકા આવ્યા, BSFમાં જે બાબુ છે એના પપ્પા દીવાન કાકા। હા, જુઓ ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર પાણી એડ કરીશું અને ફર્સ્ટ ક્લાસ ચૂલા ઉપર શાક બને। જે ચૂલા ઉપર શાક બને ખાવાની જ મજા હોય છે। બાજુ જો લીંબુ ખાય છે, લીંબુનો રસ થોડો એડ કરીશું। અમારા ગામડાના લીંબુ જે કોડાના લીંબુ કહેવાય ને પ્રખ્યાત, એ લીંબુ થાય રહ્યા। લેબુનો રસ એડ કર્યો, સ્વાદ અનુસાર લીંબુ। સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે છેલ્લે વાલ એડ કરવાના, જાડો થાય એટલા માટે ટોપરાની છીણી એડ કરવાની છેલ્લે, એનાથી રસો ફર્સ્ટ ક્લાસ જાડો થાય અને સ્વાદે સારો આવે। અને હવે વાલ એડ કરીશું, વાલ અંદર એડ કરી દીધા છે અને ફર્સ્ટ ક્લાસ અમારું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે વાલનું, એક નંબર ભકાજી દ્વારા। અને ભકોન જીગર બે અમારા રસોઈયા છે। કોઈને ઓર્ડર આપવો હોય તો મારો કોન્ટેક કરજો, 200, 500, 1000 માણસનું રસોડું બનાવી દેશે।
આ બાજુ અમારે રાખો પૂરીઓને તૈયાર કરે છે. મસ્ત મસાલાવાળી પૂરી બનાવવાની છે. મૂર્તિઓ આવી ગયો. રણો કેવો સૂટ બૂટમાં તૈયાર થઈને આવ્યા છે જોવા ભાઈ. પહેરવા જવાનું હોય ને એમ ને? હા બબુ જો વાલનું શાક તૈયાર થઈ ગયું છે અમારે ફર્સ્ટ ક્લાસ. હવે છેલ્લે એને ડેકોરેશન કરવાનું કોથમીરથી.